વડોદરામાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાને લઈ વડોદરા પોલીસે કરેલી કામગીરીની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રશંસા કરી છે। હર્ષ સંઘવી ગઈકાલે વડોદરાની મુલાકાતે હતા। વિવિધ ગણેશ પંડાલમાં તેમણે દર્શન કર્યા। આ દરમિયાન ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટનાને લઈ તેમણે પોલીસની કામગીરીને બિરદાવતા કહ્યું કે જેણે પણ આ કૃત્ય કર્યું, પોલીસે તેમને ચાલવા લાયક નથી છોડ્યા। ગણપતિજીની આસ્થા અને ગણપતિજીના આ સ્થાપના એ પોલીસ માટે સૌથી મોટી વ્યવસ્થાઓ જોડેના આ 10 દિવસના કાર્યક્રમ હોય છે। ગણપતિજીની આસ્થા પર ખલેલ પહોંચાડનાર એક બી વ્યક્તિને વડોદરા પોલીસે છોડી નથી। શોધીને सीधा पगे चाली ना सके एवी व्यवस्था करनार वडोदरा शहर पुलिस ने खूब खूब अभिनंदन आपू छूं।